સુરતના પુણા ગામમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી। લુમ્સના કારખાનામાં કારીગર દ્વારા માલિક સાથે માથાકૂટ કરી બાદમાં રિવોલ્વરથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ફાયરિંગ બાદ મોબાઈલથી લૂંટ કરીને કારીગર ફરાર થયો। પુણા પોલીસે ઘટના સ્થળ પહોંચીને તપાસ શરૂ કરી અને ક્રાઇમ બ્રાન્ચ પણ દોડી આવી સીસીટીવીના આધારે આરોપીને પકડવાના ચક્ર ગતિવાન કર્યા। પર્વત પાટિયા પાસે આવેલા કૃષ્ણા ફેશનમાં દિલીપ ઉર્ફે દીપક જે જૂનો કારીગર હતો અજાણ્યા ઇસમ સાથે આવી ફાયરિંગ કર્યો હતો। જી સર, શું ઘટના બની છે, કઈ રીતે તપાસ? ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો। આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે। જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।